તો જય માતાજી, ઓમ નમો નારાયણ. સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. આ વ્લોગની અંદર એક મજેદાર વાત કરવાની છે, જેમાં વાત એવી છે કે મારા પપ્પાનું હમણાં એકનું ઓપરેશન કરાવ્યું હતું અને ગાડી કેદુની પડી હતી, તો ગાડીમાં મીંદડી હતી વ્યાઈ ગઈ છે, તો એના બસાએ છે ઘણા બધા. તો શું એમાં એવું કે મીંદડી ભાગી ગઈ છે, બસા રહી ગયા છે બિચારા, 2 દીથી એમને પડ્યા છે. આ જે ગાડીએ ગયાથી ખબર પડી કે બસા છે અહીંયા, તો આપણે જઈએ એ બસાને લેવા. બિચારા ભૂખા છે તો કંઈક ખવડાવીએ એને. મીંદડી તો એને મૂકીને વહી ગઈ છે, એની માં તો ક્યાંક વહી ગઈ, તો આપણે જઈએ હાલો બસા લેવા એને. હાલો, અમે આવી ગયા છીએ ગાડીએ બિલાડીને બસા લેવા હતું. એમાંથી મારા પપ્પા ઉપર ગયા બસા લેવા. આપણે હાલો દેખાડીએ. એક બસું તો મરી ગયું એ બિચારું, દેખાડું. ખોખું લઈ આવ્યા, કેમ કે હાથેથી ઉપાડે તો હજી બહુ નાના છે, હાથેથી કદાચ ને ઉપાડ્યા અને લાગી વાગી જાય ને મરી જાય તો. બહુ નાના છે ને. તો 2 બસા છે આયા હજી. ક્યાં રાખો તો 118 એમ નાખો, એમ કરો જીરીક નાખો. પીવે પીવે, ના ના પીવે તો છે. અહીંયા જીરીક પીતા અને જીરીક પીવડાય. એ તો વાયડી નું છે, એ તો ઉલારે જ લઈ છે કયું. તો બિલાડીને બસા દૂધ પીવે છે ને હરખી પી ન થકતા, બહુ નાના છે એટલે આપણે હાટું કંઈક લેવા જાય, કાં તો દૂધની બોટલ કાં તો ઇન્જેક્શન ઓલું આવે એમાં નાખીને દૂધ પીવડાવે તો પીએ ને જો જીવી જાય તો. હાલો પકડવું જો હે એને. આ વાયડીનો છે, ઓલું મોરું. હા, એક વાયડી નો છે, એક વાયડી નો છે, એક ભોરું છે. આ ભોરું છે, એ હે ને ભાગતું નથી, ઓલું ભાગે જ છે. નહીં કરું જો. હા બસ એમ કર. નાખ દૂધ ધીરે ધીરે. દે હું નાખું રૂપા. ભલે ને ઢોરાય વાંધો જો નહીં. પીવે, જો પીવે. તો બિલાડીને બસ આમ દૂધ પાઈ દીધું હે. અત્યારે શાંત થઈ ગયા હે, સુઈ ગયા, વાંધો નથી હવે. રૂપા હાથ ફેરવે કોઈ માથે એટલે એમ વાંધો નથી, સૂતા હે શાંતિથી. હવે આગળ કલાક 2 કલાક થાય એટલે પાછું આપણે દૂધ પીવડાવીએ એને. અત્યારે સૂતા તો હુવા દે, બિચારા ભૂખા હે, કે દૂધનું ખાધું નહીં હોય એટલે. તો 2 બસાને હરખી રીતના રાખી દીધા. હા, હવે તો કોથરાની અંદર રાખ્યા એટલે વાંધો નથી, બિચારા 2 રમે હે. હવે તો દૂધ પાછું પીવડાવી દીધું છે એટલે વાંધો નથી. હવે બીજો કોથરો ઓલી રૂપા લેવા ગઈ છે. રૂપા બીજો કોથરો લઈને આવે એ બધું બસા દેખાડી આપે. તમારા આ તને આવ્યું છે બિલાડીના બસા જોવા હાટું. હેલો કરો, હેલો. તો અત્યારે વાગ્યા છીએ 12:30 અને આપણે બિલાડીના બચ્ચાને દૂધ પીવડાવવા આવ્યા. જો કે રાતે એનું ધ્યાન તો રાખવું પડે એટલે રાતે એને દૂધ પીવડાવ્યું આપણે. આ એનું દૂધ છે, અડધું ઇન્જેક્શન ભર્યું હતું પણ એને એટલું દૂધ પીધું છે 2, એટલે વાંધો નહીં આવે. રાત થઈ ગયા ને આજુબાજુ લીટો એ કરી નાખ્યો, તો કીડીઓ બિચારી બચ્ચાને હેરાન ન કરે એ માટે. તો અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને બસાને બિચારા ટાઈટ લાગતી હતી, તો નાખતા બિચારા લોકો લીધા ગઈ
પાછું દૂધ પીવરાયું હોય બસ આને કોથરાથી મસ્તના પાછું પૂરાવી દીધા ગરમીમાં. થાય છે બીજો દી છે, સવારના ઉઠી દૂધ પાછું પીવરાવી દીધું, પાછા પૂરાવી દીધા. હવે તો વાંધો નથી, પૂતા રહી છે બસ. એમાંથી આ એક કાળા કલરનું છે ને અપલગણીનું છે, ઓલું તો આ છે ને આ હાવ શાંત છે, આ વૈરીની. તો અમે આવી ગયા છીએ પશુ દવાખાને. ડૉક્ટરોની સલાહ લઈ લીધી છે કે બચ્ચાને કઈ રીતે પાળવું, કઈ રીતે પોષણ આપવું એની. મારા પપ્પા આવ્યા છે પાછા આવ્યા બકરીનું દૂધ લેવા માટે. અહીંથી મળી જાય બકરીનું દૂધ, મલકની બકરીયું છે એટલે. તો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળ્યા આપણે નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.